ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. બરાબર, આપણે વિદ્યાર્થી મિત્રો આપથી ઓનલાઈન માં આપણે લેક્ચર ચાલુ થશે. તેમાં વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા યુનિટ નંબર 1, યુનિટ નંબર 2 ગ્રામર માં આપણે સારો ભવિષ્યકાળ જોઈ ગયા હતા. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ્ય પુસ્તકમાં પેજ નંબર 26 એટલે કે 26 માં યુનિટ નંબર 3 ઇન ફ્યુચર. ઇન ફ્યુચર એટલે વિદ્યાર્થી મિત્રો ભવિષ્યમાં. બરાબર, આપણે વિદ્યાર્થી મિત્રો ભવિષ્યકાળ ગયા યુનિટમાં આપણે જે રોકેલું ત્યારે શીખી ગયા હતા. બરાબર, મેં વાક્ય રચના પણ કરી હતી કે કર્તાની સાથે હંમેશા શેર મિલાવે અને પછી ક્રિયાપદનું શું આવે? મૂળરૂપ. એ કયું કહેવાય? ભવિષ્યકાળ. અને ફ્યુચર, ફ્યુચર એટલે વિદ્યાર્થી મિત્રો ભવિષ્ય. ઇન ફ્યુચર એટલે ભવિષ્યમાં. બરાબર, એવું વિદ્યાર્થી મસ્ત એક અહીંયા પાઠ આપ્યો છે યુનિટ નંબર 3 જે તમારા પાઠ્ય પુસ્તકના પેજ નંબર 26 એટલે કે 26 પર આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક્ટિવિટી નંબર 1 એ જોઈશું. બરાબર, એક્ટિવિટી નંબર 1. એક્ટિવિટી નંબર 1. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ચિત્રમાં જોશો તો અહીંયા આનંદ પ્રાઇમરી સ્કૂલ એટલે આનંદ પ્રાથમિક શાળા નું ચિત્ર આપેલું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો તમારા જે અવસ્થાના બાળકો બેઠેલા છે, જેમના હાથમાં ટ્રોફી છે, પછી ગર્લ્સ છે, બે ગર્લ્સ બેઠેલી છે, પાછળ 3 ગર્લ્સ ઉભેલી છે. બરાબર, તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણો છે એક્ટિવિટી 1 એ આપણે જોઈએ. એક્ટિવિટી નંબર 1 માં આપણું છે લુક એટ ધીસ ફોટોગ્રાફ. એટલે આ ફોટોગ્રાફ એટલે આ ચિત્રને જુઓ. ઇટ ઇઝ ધ એથ્લેટિક ટીમ ઓફ આનંદ પ્રાઇમરી સ્કૂલ. એથ્લેટિક, બરાબર વિદ્યાર્થી મિત્રો એટલે ખેલાડીની ટીમ છે. કઈ સ્કૂલની? આનંદ પ્રાઇમરી સ્કૂલ. એટલે બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બોર્ડ પર મારેલું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો આપણે પણ આપણી સ્કૂલમાં જ્યારે કોઈ ફેસ્ટ, બરાબર આપણે સ્પોર્ટ ડે ઉજવીએ છીએ તો આપણે કોઈ પ્રવૃત્તિ, બરાબર આપણે કોઈ કોમ્પિટિશન નું આયોજન કરીએ અને પછી જે વિજેતા થાય તે લોકોના વિદ્યાર્થી મિત્રો ફોટા પાડીને સન્માન કરીએ છીએ. એવી રીતે અહીંયા આગળ આનંદ પ્રાઇમરી સ્કૂલનો અહીંયા સન્માન કરેલા છે જે વિદ્યાર્થીઓને જેનો રજિસ્ટર વિશે અને એમના કોચ અને એમના પ્રિન્સિપાલ કરેલા છે અને એનો ફોટો પાડેલો છે. એ અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપેલું છે સિટિંગ અરેન્જમેન્ટ બિફોર ધ ફોટોગ્રાફર કેમ. સિટિંગ, સિટિંગ એટલે વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થા. સિટિંગ એટલે બેસવાની, બરાબર, અને અરેન્જમેન્ટ એટલે વ્યવસ્થા. સિટિંગ એટલે બેસવું અને અરેન્જમેન્ટ, અરેન્જમેન્ટ એટલે વિદ્યાર્થી મિત્રો ગોઠવણી, ગોઠવણી. બરાબર, આ વિદ્યાર્થી સિટિંગ અરેન્જમેન્ટ બિફોર, બિફોર એટલે પહેલા, બિફોર એટલે પહેલા. સિટિંગ અરેન્જમેન્ટ બિફોર ધ ફોટોગ્રાફર કેમ. ફોટોગ્રાફર એટલે છબીકાર. બરાબર વિદ્યાર્થી ગુજરાતીમાં ફોટો અને છબી કહેવાય અને જે ફોટોગ્રાફર છે ફોટો પાડ્યા એટલે છબીકાર કહેવાય. અને કેમ, કેમ એટલે વિદ્યાર્થી મિત્રો અવનું ભૂતકાળ. કેમ એટલે આવવું, આવવું. બરાબર, એટલે આ વિદ્યાર્થી મિત્રો જે ફોટો છે ને જે ફોટોગ્રાફર એટલે કે એમની સ્કૂલમાં જે ફોટોગ્રાફર અથવા કોઈ બહારથી ફોટોગ્રાફર આવવાના છે એ ફોટોગ્રાફર આવ્યા તે પહેલા આપણે આવી રીતે બેઠેલા હતા એનું વર્ણન કરેલું છે એ આપણે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો તમે ચિત્રમાં જોશો તો અહીંયા ડાબી આ વિદ્યાર્થી મિત્રો જો તમારા પુસ્તકમાં, તમારી પાઠ્ય પુસ્તકમાં ડાબી સાઈડ કઈ ગણવાની તો તમે તમારા પુસ્તકમાં જેવી રીતે રાખો તમારો જે લેફ્ટ હેન્ડ હોય એટલે ડાબી બાજુ ગણવાનું, રાઈટ હેન્ડ હોય એટલે જમણી બાજુ ગણવાનું. બરાબર, એટલે કે તમને ભૂલ થશે કે સર આમ કેમ, તો તમારી પુસ્તક તમારી સામે તમે મૂકશો, તમારો ડાબો હાથ જે બાજુ હશે તમારી લેફ્ટ સાઈડ ગણવાની. બરાબર, ચિત્રનો તમારે જોવાનું જો અહીંયા છે ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ. અહીંયા વિદ્યાર્થી મિત્રો કેવી રીતે નામ આપેલા છે? લેફ્ટ ટુ રાઈટ એટલે ડાબા બાજુથી જમણી તરફ. અહીંયા નામ આપેલા છે વિદ્યાર્થીના નામ એવી રીતે આપેલા છે. ફ્રન્ટ રો, ફ્રન્ટ રો એટલે વિદ્યાર્થી મિત્રો આ જે ગર્લ્સ બેઠેલી છે ને એમના નામ આપેલા છે. ફ્રન્ટ રો માં નામ છે સુનિતા. આ વિદ્યાર્થી મિત્રો તમારી પાઠ્ય પુસ્તકમાં આ ડાબી બાજુ ચાલુ થશે. આ ફર્સ્ટ છે એનું નામ છે સુનિતા, સેકન્ડ છે મિતાલી, ત્રીજું છે પ્રીતિ અને ચોથી છે અંકિતા. બરાબર, પહેલું સુનિતા, મિતાલી, પ્રીતિ અને અંકિતા. બરાબર, ફ્રન્ટ રો માં છે. ફર્સ્ટ રો એમાં પહેલા છે જયરાજ. આ છોકરો છે એનું નામ છે જયરાજ. એના પછી છે નિશાન, નિશાન. બરાબર, જયરાજ છે, નિશાન છે, એની પછી છે મિસ્ટર સરવૈયા. આ બે સર બેઠેલા છે એનું નામ છે મિસ્ટર સરવૈયા અને એ શું છે? કોચ છે. એ જે એથ્લેટિક એમના કોચ છે.
એમની પાસે બેઠેલા છે મિસ દેસાઈ એટલે શ્રીમતી દેસાઈ એ શું છે પ્રિન્સિપાલ એટલે કે આચાર્ય એની બાજુમાં છે પરવેશ છે અને પાછળ છે જોય બરાબર થર્ડ સેકન્ડ ગ્રુપ આ સેકન્ડ ગ્રુપ એટલે વિદ્યાર્થી મિત્રો જે આ બે ની પાછળ જે ઘર સુધી છે ને એમાં આ છે એનું નામ છે સ્ટેન્ડિંગ એટલે વિદ્યાર્થી મિત્રો પાછળ ત્રણ ઘર ઉભેલી છે સ્ટેન્ડિંગ એટલે ઊભી એમાં પહેલું છે સલમા એટલે આ જે છોકરી છે એનું નામ છે સલમા સેકન્ડ છે એ છે સેજલ અને થર્ડ છે સરિતા બરાબર વિદ્યાર્થી મિત્રો આખી તમને ખબર પડી ગઈ આ કઈ છે લેફ્ટ ટુ રાઈટ આપણે એવું કહ્યું છે કે કઈ બાજુના નામ આપેલા છે ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ એટલે ડાબી બાજુથી જમણી બાજુ તરફના નામ આપેલા છે આમાં સુનિતા મિતાલી પ્રીતિ અને અંકિતા પછી છે ફર્સ્ટ રો એટલે આડી રોમાં આપેલું નામ છે એમાં છે જયરાજ નિશાન એના કોચ મિસ્ટર સરવૈયા એના પછી છે એમના પ્રિન્સિપાલ શ્રીમતી દેસાઈ એના પછી આપણે જે વિદ્યાર્થી છે એનું નામ છે પરવેશ અને લાસ્ટમાં જે છે એનું નામ છે જોય અને સેકન્ડ રોમાં વિદ્યાર્થી મિત્રો અંશમાં લખ્યું છે સ્ટેન્ડિંગ એટલે ઉપર રહેલા જે પ્લેયર બેનો છે એનું પહેલું છે સલમા એના પછી છે સેજલ અને ત્રીજું છે એનું નામ છે સરિતા બરાબર વિદ્યાર્થીઓ अब लिसन एंड रीड द डिस्क्रिप्शन આ જે વર્ણન કરેલું છે ડિસ્ક્રિપ્શન એટલે વર્ણન ધ ડિસ્ક્રિપ્શન એટલે શું કહેવાય વર્ણન અને લિસન એટલે સાંભળો લિસન એન્ડ રીડ ધ ડિસ્ક્રિપ્શન એટલે સાંભળવાનું છે અને વાંચવાનું છે ડિસ્ક્રિપ્શન એટલે કે વર્ણન જે આ લખેલા છે એનું વર્ણન કરેલું છે આપણે જોઈએ અહીંયા છે બિફોર ધ ફોટોગ્રાફર કેમ એટલે ફોટોગ્રાફર છબીકાર આવ્યા પહેલાની ફોટો છે સલમા સેજલ અને સુનિતા વેર ઇન ધ ફ્રન્ટ રો બરાબર વિદ્યાર્થી મિત્રો શું કહે છે સલમા સેજલ અને સુનિતા વેર ઇન ધ ફ્રન્ટ રો એટલે પહેલા બિફોર એટલે કે પહેલા સલમા સુનિતા અને સરિતા ક્યાં હતા ફ્રન્ટ રો એટલે કે પહેલી રો માં હતા જયરાજ અને નિશાન સેટ એટ ધ લેફ્ટ સાઈડ ઓફ મિસ્ટર સરવૈયા લેફ્ટ એટલે કે ડાબી બાજુ પણ બેઠેલા છે જયરાજ અને નિશાન સુનિતા અને મિતાલી વેર બિહાઇન્ડ ધેમ જ્યારે સુનિતા અને મિતાલી છે બિહાઇન્ડ એટલે પાછળ હતા પ્રિન્સિપલ મેડમ વોઝ ઇન ધ સેન્ટર જ્યારે પ્રિન્સિપલ મેડમ છે આચાર્ય ક્યાં આગળ હતા વચ્ચે હતા પ્રીતિ વોઝ બિહાઇન્ડ પરવેશ અને અંકિતા વોઝ બિહાઇન્ડ જોય જ્યારે પ્રીતિ છે ને પરવેશની પાછળ આ પરવેશ છે એની પાછળ પ્રીતિ હતી અને જોયની પાછળ અંકિતા હતી અને સલમા એન્ડ સુનિતા હેલ્ડ ટ્રોફી જ્યારે સલમા અને સુનિતા હેલ્ડ લુક ચક્કર એ લોકો ટ્રોફી લીધી હતી ધ સ્કૂલ બેનર વોઝ બિહાઇન્ડ ધ સ્ટુડન્ટ એટલે સ્કૂલનું બેનર છે ને આને બેનર આનંદ પ્રાઇમરી સ્કૂલ એ બેનર છે ને બાળકોની બિહાઇન્ડ શું છે ધ સ્કૂલ બેનર વોઝ બિહાઇન્ડ ધ સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીઓની પાછળ એમનું શાળાનું બેનર પોસ્ટર હતું ઇટ વોઝ નોટ રીડેબલ અને તે વાંચી શકાતું ન હતું એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કહેવા માંગે છે કે આ લોકો આ બેઠા ને પહેલા કેવી રીતે બેઠેલા હતા એનું વર્ણન કરેલું છે શું છે તો પહેલા અત્યારે ફોટોગ્રાફરમાં દેખાય છે એમાં પહેલા કેવા બેઠેલા હતા તો પહેલા એમ કહેવા માંગે છે કે બિફોર ફોટોગ્રાફર કે એટલે કે ફોટો છબીકાર આવે પહેલા લોકો કેવી રીતે બેઠેલા હતા તો સલમા અને સેજલ અને સુનિતા વેર ઇન ધ ફ્રન્ટ રો સલમા એટલે કઈ છોકરી આજા છોકરી બીજું છે સેજલ એટલે આ છોકરી અને ત્રીજું છે સુનિતા આ પેલી આ ત્રણ છોકરીઓ છે ને ફ્રન્ટ રો આ બે ઉભેલી છે એ બે અને પેલી આ ત્રણ બેઠેલા હતા બરાબર આગળ શું કહે છે જયરાજ અને નિશાન સેટ એટ ધ લેફ્ટ સાઈડ ઓફ મિસ્ટર સરવૈયા જ્યારે જયરાજ અને નિશાન છે ને એ લેફ્ટ સાઈડ પર બેઠેલા હતા સુનિતા મિતાલી વેર બિહાઇન્ડ ધેમ જ્યારે સુનિતા છે ને વિદ્યાર્થી મિત્રો કે છે સુનિતા તો સુનિતા અને મિતાલી ક્યાં હતા આની પાછળ હતા પ્રિન્સિપલ મેડમ વોઝ ઇન ધ સેન્ટર જ્યારે પ્રિન્સિપલ મેડમ એના આચાર્ય સેન્ટર એટલે વચ્ચે બેઠેલા હતા પ્રીતિ વોઝ બિહાઇન્ડ પરવેશ અને અંકિતા વોઝ બિહાઇન્ડ જોય જ્યારે પ્રીતિ છે ને એ પરવેશની પાછળ હતી અને અંકિતા એ કોની પાછળ હતી બિહાઇન્ડ એટલે પાછળ જોયની પાછળ સલમા એન્ડ સુનિતા હેલ્ડ ટ્રોફી જ્યારે સલમા અને સુનિતાએ શું કર્યું ટ્રોફી પકડી લીધી ધ સ્કૂલ બેનર વોઝ બિહાઇન્ડ ધ સ્ટુડન્ટ્સ અને સ્કૂલનું જે પોસ્ટર છે છોકરાઓની પાછળ હતું ઇટ વોઝ નોટ રીડેબલ અને તે વાંચી શકાય તેમ ન બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આપણે બી માં શું છે બી માં એવું કહે છે મિસ્ટર જાડેજા ઇઝ અ સાયન્સ ટીચર ઓફ ધ સ્કૂલ મિસ જાડેજા એટલે કુમારી જાડેજા છે ને એ સાયન્સ ટીચર ઓફ ધ સ્કૂલ એ વિજ્ઞાનના શિક્ષક છે શાળામાં સી ઇઝ અ ગુડ ફોટોગ્રાફર અને તેણીની એક સારા ચિત્ર
છબીકાર બરાબર આપણે પહેલા છે ફોટોગ્રાફરને ગુજરાતીમાં છબીકાર કહેવાય. she is the official photographer of this school. બરાબર એટલે એમની સ્કૂલમાં કોઈ પણ ફેસ્ટિવલ હોય કે કોઈ પણ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરે છે, કોઈ પણ આયોજન કરે તો ફોટોગ્રાફર એટલે ફોટો કોણ પાડે? કુમારી જાદવ. she know the teachers and pupils. knows એટલે જાણે, તેઓ જાણે છે કે કોણ બધા ટીચરને પણ દરેક શિક્ષકોને પણ જાણે છે. અને pupils એટલે વિદ્યાર્થી મિત્રો, સ્ટુડન્ટ્સ નો સમાનાર્થી કરે pupils એટલે બાળકોને, એટલે વિદ્યાર્થીઓ. she needs some change in the setting arrangement. મેડ એટલે પણ હવે એ શું કરે છે? થોડું ચેન્જ એટલે થોડો ફેરફાર કરે છે. એમાં સિટિંગ અરેન્જમેન્ટ એટલે બેસવાની વ્યવસ્થામાં થોડું શું કરે છે? અરેન્જમેન્ટ ગોઠવણી કરે છે. અને લિસન એન્ડ રીડ હર ઇન્સ્ટ્રક્શન. લિસન એટલે સાંભળો અને વાંચો, હર ઇન્સ્ટ્રક્શન એટલે સૂચના. અહીંયા વિદ્યાર્થી મિત્રો હવે જો આનું આ કેવી રીતે બેસાડે છે તે આપણે જોઈશું. તો અહીંયા છે લેટ અસ મેક ધ ફોટોગ્રાફ મોર બ્યુટીફુલ. ચાલો આપણે આ ફોટોગ્રાફ, આ જે ફોટોગ્રાફ છે એને વધારે સુંદર ફોટોગ્રાફ કેવી રીતે બનાવીએ એ જોઈશું. તો we need some changes here. આપણને અહીંયા વિદ્યાર્થી શું કહેશે મિસ જાડેજા કે આપ શું કહેશે? we need some changes here. આપણે થોડું અહીંયા ફેરફાર કરવાની જરૂર છે. all activities એટલે બધા રમતવીરોને કહેશે પ્લીઝ લિસન ટુ મી કેરફુલી. એટલે કુમારી જાડેજા કહેશે કે બધા એક્ટિવિટી રમતવીરો મને શાંતિથી પહેલા સાંભળો. boys please vacate the first row for girls. બરાબર, થેન્ક યુ. બરાબર, ફર્સ્ટ row for girls. અહીંયા પહેલા બધામાં ફર્સ્ટ row માં પણ પ્લેસ છે ગર્લ્સ ની. તો પ્રીતિ એન્ડ મિતાલી પ્લીઝ સિટ નેક્સ્ટ ટુ યોર કોચ. પછી શું કરે છે? પ્રીતિ અને મિતાલી એને શું કહેવાય? કોચની બાજુમાં બેસાડે. વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં જોશો તો કોચની છે, કોચની બાજુમાં કોણ બેઠેલું છે? પ્રીતિ અને મિતાલી. પછી એવા એવું કહે છે સિટ નેક્સ્ટ ટુ યોર કોચ. મિસ્ટર સરવૈયા એટલે મિસ્ટર સરવૈયા કોણ હતા? સ્કૂલના કોચ હતા. વેર ઇઝ મેડમ યોગિની? જે તમારા પ્રિન્સિપલ હતા યોગિની મેડમ બીજા હશે એટલે ક્યાં આગળ છે? શ્રીમતી યોગિની. તો હેલો યોગિની પ્લીઝ ટેક યોર સીટ ટુ ધ રાઈટ સાઈડ ઓફ પ્રિન્સિપલ મેડમ. અહીંયા વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં જોશો તો તમે પહેલા ચિત્રમાં પ્રિન્સિપલ અને કોચ હતા, પણ અહીંયા યોગિની મેડમ એમના પર ટીચરનું નામ યોગિની છે તે પણ છે. એટલે એવા પૂછે છે પણ સવારે કે યોગિની મેડમ ક્યાં છે? અને એવું કહે છે કે મહેરબાની કરીને યોગિની મેડમ જ્યાં અહીંયા પ્રિન્સિપાલની સાઈડમાં આચાર્યની સાઈડમાં આવીને બેસી જાઓ. તો વિદ્યાર્થી મિત્રો તમે ચિત્રમાં જોવો છો કે આચાર્યની બાજુમાં યોગિની બેસી ગયા છે. થેન્ક યુ વેરી મચ. અમારો આભાર. હવે શું છે? અંકિતા એન્ડ સેજલ પ્લીઝ સિટ નેક્સ્ટ ટુ યોર યોગા ગાઈડ. વિદ્યાર્થી મિત્રો યોગિની મેડમ છે ને એક શેના છે? યોગા નાટક છે. ખબર પડી ગઈ હવે? એટલે વેરી ગુડ. હવે બહુ સરસ. all four boys please stand in the second row. એટલે બીજા જો પહેલામાં શું ત્રણ ગર્લ્સ ઊભી હતી, અહીંયા શું કર્યું છે? બધા બોયઝ ને પાછળ સેકન્ડ રો માં ઊભા રાખ્યા છે. બરાબર. પછી એવું કહે છે that's perfect. એટલે બરાબર. all the athletes of throw team come forward, sit in the front row. throw team એટલે throw એટલે ભાલા ફેંકી ગમે throw team હશે ને એ લોકોને શું કહે છે? come forward, sit in front row. front row એટલે કે પહેલી જો રો છે ને આ નીચે એથ્લેટિક કેવા છે? ખેલાડી કેવા છે? ભાલા ફેંક ને બધું આવે ને એ ફેંકમાં લોકો શીખે. પછી શું કહે છે? કમ ફોરવર્ડ સીટ ફ્રન્ટ રો. પછી શું? શર્મા પ્લીઝ સીટ ઇન ધ મિડલ. આ વચ્ચે છોકરી બેઠેલી છે ને એનું નામ શું છે? શર્મા. એટલે કે શર્મા મહેરબાની કરીને તું વચ્ચે બેસી જા. quite fine. એટલે સર ઓકે લેટ્સ પુટ ધીસ ટ્રોફીઝ ઇન ધ મિડલ ઓફ ધ ટેબલ. પછી વિદ્યાર્થી મિત્રો શું કરે છે? જુઓ તમે અહીંયા ટેબલ મૂકે છે અને ટેબલની ઉપર બધી ટ્રોફી મૂકેલી છે. જ્યારે પહેલા ચિત્રમાં શું હતું કે દરેક બોયઝના હાથમાં ટ્રોફી હતી. એ ટ્રોફીને શું કરે છે? ચિત્ર એટલે કે પિક્ચર ફોટો વધુ સારો આવે એટલા માટે લોકો બેસી જાય છે અને એ લોકોની આગળ ટેબલ મૂકે છે અને ટેબલની ઉપર બધી ટ્રોફી મૂકી છે. આગળ લેટ મી એડજસ્ટ ધ બેનર અ બીટ અપ. એટલે શું કરે છે? આ જે બેનર જો વિદ્યાર્થી મિત્રો અહીંયા બેનર તો દેખાય છે પણ બેનર વાંકું છે. જ્યારે અહીંયા જોશો તો વિદ્યાર્થી મિત્રો શું કરે છે? મેડમ એમના સાયન્સના મેડમ કોણ? કુમારી જાડેજા શું કરે છે? બેનરને સીધું કરે છે. જો અહીંયા બેનર કે વાંકું છે ને અહીંયા બેનર તો સીધું છે. એટલે શું કહે છે? લેટ મી એડજસ્ટ ધ બેનર બીટ અપ. બરાબર. થોડું કમ શરૂ કરે છે. વેરી વેલ. સરસ. નાઉ પ્લીઝ યુ ઓલ વિનર્સ એટલે બધા વિજેતાઓ કહેવાય. લુક એટ ધ કેમેરા એન્ડ ગીવ બ્રોડ સ્માઇલ. બ્રોડ બરાબર. મસ્ત સરસ મજાની સ્માઇલ હશે આપો. કેમેરા સામે જોઈને સરસ મજાનું મસ્ત આપો. 1 2 3 એન્ડ ક્લિક. અને પછી મેડમ બોલે છે 1 2 3 એન્ડ ક્લિક. અને પછી લોકો પાડી. હવે વિદ્યાર્થી મિત્રો બીજું ચિત્ર
अब ત્રીજું ચિત્ર જોઈએ તો ત્રીજા ચિત્રમાં છે રાઇટ અબાઉટ ધ કરેક્ટ ફોટોગ્રાફ બરાબર હવે રાઇટ આપણે સાચું લખવાનું છે ફોટોગ્રાફ વિશે તો અહીંયા આગળ છે નાઉ ઓલ ધ બોયઝ આર ઇન ધ સેકન્ડ રો બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણે આપેલું છે એમાં ખાલી જગ્યા પૂરવાનું છે અહીંયા કે નાઉ ઓલ ધ બોયઝ આર ઇન ધ સેકન્ડ રો એટલે બીજી રોમાં બધા જ બોયઝ આવી ગયા દે ઓલ આર સ્ટેન્ડિંગ અને તેઓ બધા છોકરાઓ શું છે ઊભા છે વિદ્યાર્થી મિત્રો તમે આ ચિત્ર જો બી ચિત્ર આપણે એ જોવાનું છે બધા છોકરાઓ શું છે ઊભા છે પછી શું કહે છે બ્લેન્ક એન્ડ બ્લેન્ક આર ઇન ફ્રન્ટ રો ફ્રન્ટ રો માં કોને બેસાડ્યા હતા વિદ્યાર્થી મિત્રો તો ઉપરને એમાં જો ફ્રન્ટ રો માં કોને બેસાડ્યા હતા તો ફ્રન્ટ રો માં સલમા સુનીતા અને કોને બેસાડ્યા હતા સરિતા તો તમારા આનો શું આવશે વિદ્યાર્થી મિત્રો પહેલી જે બ્લેન્ક છે ને એમાં લખવાનું આવશે તમારે સલમા પછી આવશે સુનીતા અને ત્રીજું કોણ છે સલમા સુનીતા અને સરિતા બરાબર આ ઇન ધ ફ્રન્ટ રો આ જે ત્રણ છોકરીઓ બેઠેલી છે એનું નામ શું છે સલમા સુનીતા અને સરિતા બીજું છે they were blank sitting miss Disha is the principal બરાબર they are અને તેઓ ક્યાં આગળ છે બીજી એમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો sitting આવશે બીજી જે બ્લેન્ક છે એમાં sitting આવશે કે તેઓ they are sitting અને તે બધા શું છે ફ્રન્ટ રો માં બેસેલા છે પછી મિસ દેસાઈ કોણ છે એમના પ્રિન્સિપાલ તો મિસ દેસાઈ ઇઝ ધ બ્લેન્ક મિસ દેસાઈ શું છે તો પ્રિન્સિપાલ તો ત્રીજામાં શું આવશે પ્રિન્સિપલ એટલે કે આચાર્ય she is sitting in the blank આ વિદ્યાર્થી મિત્રો ક્યાં આગળ બેઠેલા છે તો તમે મિસ પ્રિન્સિપલ દેસાઈ શ્રીમતી દેસાઈને તમે જોશો તો મિડલ માં બેઠેલા છે એમની એક બાજુ કોણ છે એમના કોચ અને બીજી બાજુ કોણ છે એમના યોગા ટીચર તો વચ્ચે બેઠેલા છે તો શું લખશો તમે મિડલ આગળ બીજી બ્લેન્ક છે બ્લેન્ક ઇઝ ધ કોચ એમના કોચનું નામ શું હતું વિદ્યાર્થી મિત્રો તો કોચનું નામ શું હતું મિસ્ટર સરવૈયા મિસ્ટર સરવૈયા આગળ જે વિદ્યાર્થી મિત્રો શું છે he is sitting on the blank side of પ્રીતિ પ્રીતિની કઈ બાજુ બેઠેલા છે તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો ડાબી બાજુ તો શું આવશે લેફ્ટ આગળ છે સર she is sitting in the blank left side and પ્રીતિ blank is yoga guide જ્યારે પ્રીતિ ક્યાં એટલે કોણ બેઠું છે પ્રીતિની બાજુમાં જે બેઠેલા છે યોગા ટીચર એનું નામ શું છે તો યોગી તો ત્યાં આગળ શું હશે સાતમામાં યોગી અવાજ હેલો વિદ્યાર્થી મિત્રો અવાજ આવે છે ઓકે she is sitting to the blank side of મિતાલી કઈ બાજુ બેઠેલા છે યોગીની તો લેફ્ટ સાઈડ વિદ્યાર્થી મિત્રો કઈ સાઈડ બેઠેલા છે લેફ્ટ સાઈડ પણ જે સમજાવેલું છે તે છે પછી આગળ છે the trophy are blank the table ઉપર ક્યાં રાખેલી છે in the middle of કયા આગળ આવશે નવમી ખાલી જગ્યામાં in the middle of the table blank is the photographer નું નામ શું છે તો ફોટોગ્રાફર નું નામ છે કુમારી જાડેજા એટલે મિસ જાડેજા બરાબર હવે વિદ્યાર્થી મિત્રો એ એક્ટિવિટી નંબર 1 પૂરી થઈ છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી નંબર 2 જોઈશું એક્ટિવિટી નંબર 2 માં શું આપેલું છે તે જોઈએ તો there is a science fair at Anand Cluster Resource Center today બરાબર અહીંયા વિદ્યાર્થી મિત્રો સાયન્સ ફેર એટલે વિજ્ઞાન મેળો છે એ ક્યાં છે આનંદ ક્લસ્ટર રિસર્ચ સેન્ટર બરાબર આનંદ ક્લસ્ટર સેન્ટર છે ત્યાં આગળ GCRT leader Mr. Ahir is visiting CRC let us listen to him બરાબર વિદ્યાર્થી મિત્રો જેના પેરેન્ટ્સ ગવર્નમેન્ટ ટીચર છે એ લોકોને ખબર હોય CRC શું છે બરાબર DRC શું છે એટલે ક્લસ્ટર આપેલું છે આનંદ ક્લસ્ટર છે એની અંદર વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાનનો મેળો છે અને તેના આગળ GCRT રીડર કોણ આવવાના છે મિસ્ટર આહિર વિઝિટિંગ એટલે મુલાકાત માટે આવવાના છે CRC અને એ કોણ છે મિસ્ટર આહિર શું છે CRC મુલાકાત લેટ અસ લિસન ટુ હિમ અને તેઓ જે કહે છે કે આપણે સાંભળવાનું છે તો નમસ્કાર આવું કોણ બોલે છે મિસ્ટર આહિર કહે છે નમસ્કાર
કોંગ્રેચ્યુલેશન ટુ ઓલ, એટલે બધાને અભિનંદન પાઠવું બધાને. આઈ એમ વેરી હેપી વિથ યોર સાયન્સ પ્રોજેક્ટ. એટલે શું કહે છે, હું ઘણો ખુશ છું તમારા વિજ્ઞાન પ્રોજેક્ટ પર. એન્ડ મોડલ્સ, એટલે કે વિદ્યાર્થી મિત્રો કોઈ મોડલ બનાવ્યું છે બરાબર એ સ્કૂલના વિદ્યાર્થીઓ, તો કે તમારા મોડલથી ઘણો ખુશ છું. સોલર મોબાઈલ ચાર્જર, એ લોકો શું બનાવ્યું વિદ્યાર્થી મિત્રો, સોલર મોબાઈલ ચાર્જર. એટલે કે મોબાઈલનો ચાર્જર એવી રીતે ચાર્જ થાય છે વીજળીથી નહીં, પણ સોલરની જે વીજળી થાય એનાથી, સોલરની જે વીજળી ઉત્પન્ન થાય એનાથી લોકો ચાર્જિંગ બંધ કરી શકે એવું ચાર્જર બનાવ્યું હતું. પ્રોજેક્ટ ઓન ફૂડ પ્રિઝર્વેશન ટેકનિક્સ, બરાબર. અને કેવું બીજું સોલર કુકર વિદ્યાર્થી મિત્રો તમે જોયું હશે બરાબર ને, કે જેની અંદર રસોઈ કરી શકો તમે સૂર્યના કિરણો પડે બરાબર, એ બીજું બનાવ્યું. લો કોસ્ટ teaching models and Android application for roll call are very interesting. Low cost એટલે બહુ ઓછી કિંમતમાં math technical models and Android applications for roll call are very interesting. Android જે ફોન જે વાપરતા એમાં આગળ. The students here are very confident. અને જેટલા વિદ્યાર્થીઓ છે એટલા બધાનો આત્મવિશ્વાસ હતો. They answer all the questions. બરાબર, એ લોકો વિદ્યાર્થી મિત્રો જે પ્રોજેક્ટ બનાવ્યો તો કોઈ પણ આવે એમને કોઈ પણ પ્રશ્ન પૂછે બધાના આત્મવિશ્વાસ સાથે બધાને સમજાવવા અને બધાના પ્રશ્નોના જવાબ પણ આપતા આનંદ પ્રશ્નના જે વિદ્યાર્થીઓ છે તે. I was at Bhuj yesterday. તો મિસ્ટર આયુષ કહે છે ગઈકાલે હું ભુજમાં હતો. I visit Madhpur and Kukma CRC. Madhpur ગઈકાલે હું ક્યાં હતો, બે CRC ની મુલાકાત લીધી. આહિર મિસ્ટર આહિર કહે છે ક્યાં ગયા, Madhpur and Kukma CRC at Madhpur, જે Madhpુરમાં છે ત્યાં. I like the project on low rain farming. અહીંયા વિદ્યાર્થી મિત્રો એમને શું બનાવ્યું, ભુજના વિદ્યાર્થીઓ શું બનાવ્યું હતું, લો રેન ફાર્મિંગ એટલે ઓછા વરસાદમાં ખેતી કેવી રીતે કરવી એના વિશે બનાવ્યું છે. At Kukma a cell phone model of voice translator was interesting. જ્યારે કુકમા સ્કૂલ છે એ લોકોના વિદ્યાર્થીઓ શું બનાવ્યું હતું, તો સેલ ફોન મોડલ કે એવો મોડલ બનાવ્યું હતું ફોનનું વોઇસ ટ્રાન્સલેટર કે જેનો આપણો વોઇસ એટલે અવાજ ટ્રાન્સલેટ એટલે બદલી શકીએ. I will visit Valsad district tomorrow. અને શું કહે છે આવતીકાલે મિસ્ટર આહિર ક્યાં આગળ છે, આવતીકાલે કયા ડિસ્ટ્રિક્ટમાં છે, વલસાડમાં. I will tell them about your models. અને એવું શું કહે છે કે આવતીકાલે વલસાડ ડિસ્ટ્રિક્ટમાં જે ત્યાં આગળ તમારા મોડલ છે તમે બનાવે એને તમને ત્યાં આગળ વાત કરીશ. I will visit the district science center at Dharampur. અને હું વિઝિટ એટલે હું ધરમપુર એટલે વલસાડનું વિદ્યાર્થી મિત્રો છે, ધરમપુરમાં હું સાયન્સ સેન્ટર છે વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરમાં તેની પણ મુલાકાત લેવાનો છું. આ વિદ્યાર્થી મિત્રો પાછળ આપેલું છે fill in the blanks using the information in activity 2A. 2A ની જે એક્ટિવિટી આપેલી છે ઇન્ફોર્મેશન માહિતી એની પરથી વિદ્યાર્થી મિત્રો આપણે શું બનાવવાનું, ખાલી જગ્યા પૂરવાની છે. અને yesterday, today અને tomorrow. વિદ્યાર્થી મિત્રો yesterday એટલે ગઈકાલ, today એટલે આજે અને tomorrow એટલે કે આવતીકાલ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એવું છે મિસ્ટર આહિર was at blank yesterday. તો ગઈકાલે મિસ્ટર આહિર ક્યાં હતા, તો વિદ્યાર્થી મિત્રો એનો આન્સર શું થાય કે ગઈકાલે મિસ્ટર આહિર ક્યાં હતા, તો મિસ્ટર આહિર ગઈકાલે ભુજ હતા. તો પહેલામાં શું આવશે, ભુજ થાય. શેમાં, yesterday માં. કારણ કે વિદ્યાર્થી મિત્રો એવા બે અહીંયા આગળ જોઈએ. બીજું છે he visited blank and blank CRC. ગઈકાલે કયા CRC ની મુલાકાત લીધી હતી, તો જુઓ તો કયા CRC ની, તો Madhpur and Kukma और આગળ વિદ્યાર્થી મિત્રો શું કર્યું છે, જો ટુડે હવે આજે ક્યાં આગળ છે, વાત તમને ખબર છે કે આજે વાત ક્યાં આગળ છે, તો ટુડે માં શું છે, he is at ટુડે આજે વાત ક્યાં છે, તો આજે વિદ્યાર્થી મિત્રો ક્યાંની મુલાકાત પર ગયા છે, તો આનંદ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર. તો હવે આપણો આ શું હશે જવાબ, આનંદ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર. બરાબર, આજે લોકો એની મુલાકાત. બીજું વિદ્યાર્થી મિત્રો આમાં શું પૂછ્યું છે, the students at Anand CRC blank confident. કેવો આત્મવિશ્વાસ હતો, આ વેરી વેલ. તો કેવા, આ વેરી વેલ. સો છે આ વેરી વેલ. આ વિદ્યાર્થી મિત્રો ટુમર ની બ્લેન્ક જોઈશું.
તો he will visit blank district tomorrow. આવતીકાલે કયા ડિસ્ટ્રિક્ટ કયા જિલ્લામાં તેઓ મુલાકાત માટે જવાના છે? તો હમણાં મેં કીધું કયા? વલસાડ. ક્યાં જવાના છે? તો વલસાડ. અને સેકન્ડ છે he will also visit the blank at ધરમપુર. અને બીજું ક્યાં પણ ક્યાં જવાના છે? તો લાસ્ટ મીટિંગમાં છે તે I will visit ક્યાં district science center at ધરમપુર. તો શું છે? બીજામાં the district science center. બરાબર, ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર ની